ચારનો નિયમ જો આપેલ સંખ્યાના લાસ્ટ બે અંકોને 4 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. મતલબ કે જે પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાના છેલ્લા બે અંકને જો 4 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલ સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય. ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ સંખ્યા આપેલી, ધારો કે 17, 2, 64, બરોબર. આ સંખ્યા આપી, જો આ સંખ્યામાંથી જે પાછળના બે અંકો 64 આપ્યા, બરોબર. જો આને 4 વડે આપણે નિશેષ ભાગી શકીએ તો આ જે 17,264 જે પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ. તો જો 4 એકુ 4, 2, 4, 4 સગ 24, 0 0 શેષ થઈ ગઈ. મતલબ કે 4 વડે 64 ને નિશેષ ભાગી શકીએ છીએ. 64 એટલે કે જે પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાના